હેલો, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ફૂગ સૃષ્ટિ વિશે આપણે વાત કરીશું. અહીંયા આપણે ફટાફટ એનું ક્વિક રિવિઝન કરીએ છીએ અને માત્ર એનસીઆરટી જે બુક છે એના આધારિત જ આપણે રિવિઝન કરીએ છીએ. એટલે વધારાની અહીંયા કોઈ પણ બાબતો આપણે ધ્યાનમાં લેતા નથી, સિવાય કે એ ટોપિકની અંદરથી પાછલા વર્ષની અંદર પ્રશ્નો પૂછાયેલા હોય. તો ફૂગ સૃષ્ટિ, ફૂગનો જે અભ્યાસ થશે જેને આપણે માઇકોલોજી તરીકે ઓળખવામાં આવશે. અને ફૂગના જે સભ્યો છે એ ફૂગ સૃષ્ટિ એક એવી છે ભાઈ, વિષમપોષી છે. કેવા પ્રકારની? વિષમપોષી. કારણ કે હરિત દ્રવ્ય જે છે આયેલું નથી, પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેમની બાહ્યકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા છે. બાહ્ય રચના એની જુદી જુદી જોવા મળે અને ફૂગનું જે નિવાસ સ્થાન છે એની અંદર પણ ખૂબ જ બધી વિવિધતા જોવા મળતી હોય છે. ઘણી બધી પરોપજીવી તરીકે રહેતી હોય છે, ઘણાનું સહજીવન હોય છે, બરાબર. તો આ રીતે વિવિધતા છે. અહીંયા એક આપણને ઉદાહરણ આપ્યું કે બ્રેડ ઉપર આપણે સફેદ તાળાની રચના જોઈ હોય છે, અથવા તો નારંગીનો સડો, બરાબર. અને અહીંયા જો સડા માટે શબ્દ રોટ્સ એવું લખ્યું છે. શું લખ્યું છે? રોટ. એ જ રીતે મશરૂમ આપણે દરેક જાણીએ છીએ કે જેને આપણે કહીએ છીએ બિલાડીનો ટોપ, એ આપણને આપ્યું. અને કેટલીક એક કોષીય ફૂગ, અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો, બધી જ જે ફૂગ છે એ બધી જ જે ફૂગ છે એ બહુકોષીય છે. પણ અહીંયા આપણને આપ્યું કેટલીક જે ફૂગ છે એ એક કોષીય છે. તમે ભણી ગયા પણ હશો, રિવિઝન કરો છો એટલે યાદ આવશે. તો ઈસ્ટ જે કેવી છે? એક કોષીય છે. અને બ્રેડ અને જવનો દારૂ, બરાબર, બનાવવાની અંદર એ ઉપયોગી છે. એ પણ આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોની અંદર ભણી ગયા. કેટલીક જે ફૂગ છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર બીમારી કરે છે. તો કે પક્સિલિયા ગ્રેમિનિસ, બરાબર, એના પરિણામે ઘઉંની અંદર ઘેરુની બીમારી થાય છે. શું થાય છે? ઘઉંની અંદર ઘેરુ રોગ જે થાય છે એ ઘેરુ રોગ આ પક્સિલિયાના પરિણામે થતો હોય છે. તો એ આપણને આપ્યું. કેટલીક જે ફૂગ છે પ્રતિજૈવિક દ્રવ્ય આપણને એન્ટીબાયોટિક મળે છે, જેમ કે પેનિસિલિયમ. તો સૌ પ્રથમ જે એન્ટીબાયોટિક આપણને મળ્યું પેનિસિલિયમ નોટેટમની અંદરથી કોણ મળ્યું? પેનિસિલિન મળ્યું. કોણ મળ્યું આપણને? પેનિસિલિન. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ વૈજ્ઞાનિક દ્વારા એની શોધ કરવામાં આવેલી છે. ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં જોવા મળે છે, હવા, પાણી, જમીન, પ્રાણીઓમાં, વનસ્પતિ, દરેક જગ્યાએ. અને જો વધુ એને પસંદ શું આવે છે? હુફાળી અને ભેજવાળી જગ્યા હોય તો ત્યાં એ વધુ પસંદ પામે છે. એટલે જો આપણને દાખલા તરીકે મનુષ્યમાં જે પણ ફૂગનું ઇન્ફેક્શન થતું હોય, તો જે જગ્યાએ આપણને પરસેવો થતો હોય, શરીરમાં ઘડીઓ પડતી હોય, તો એવા ભાગની અંદર આપણને ફૂગનું ઇન્ફેક્શન થતું હોય છે. આ વિદ્યાર્થીઓ ઈસ્ટ કે જે એક કોષીય છે અને તેના અપવાદ સાથે બાકીની જે ફૂગ છે એ બાકીની બધી જ ફૂગ કેવી છે? તંતુમય. તો આ વિધાનની અંદરથી વિદ્યાર્થીઓ એમસીક્યુ ની અંદર પૂછાયેલું છે. તો જો અહીંયા મેં લખી પણ રાખ્યું છે કે પીવાયક્યુ જે પૂછાયેલું છે એ આપણે અહીંયા લખેલું છે, બરાબર. 2019 ની અંદર જે આની અંદરથી પીવાયક્યુ જે પૂછાયેલો છે એ આપણે અહીંયા લખી રાખેલું છે. તો ઈસ્ટ જે છે એક કોષીય છે, બાકીના બધા જ જે સભ્યો છે એ બધા જ સભ્યો બહુકોષીય આપણને જોવા મળે છે. તો એ આપણે વાત કરી. અહીંયા 1 મિનિટ વિદ્યાર્થીઓ, ટેકનિકલ પ્રોબ્લેમના લીધે 1 જ મિનિટ પછી આપણે વિડીયો આગળ વધારીશું. યસ, રેડી. તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ એમસીક્યુ ની અંદર પૂછાયું છે 2019 ની અંદર. ક્યારે પૂછાયું છે? 2019 ની અંદર. તો આ બાબત આપણે પૂછાયેલી છે 2019 ના વર્ષની અંદર. બધી જ જે ફૂગ આવેલી છે એ બધી જ ફૂગ તંતુમય પ્રકારની છે, પણ ઈસ્ટ જે કેવી છે? એકકોષીય. હવે જો એના દેહની જે વાત કરીએ કે ફૂગનો જે દેહ છે જેને આપણે કવક સૂત્ર, કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારે દાખલા તરીકે આ રીતે જાડી જેવી ગમે તે રચના બનવાની છે, બરાબર. તો આ રીતે એ ફૂગનો જે દેહ છે જેને આપણે કવક તંતુ અને કવક સૂત્રની જાડી જેવી રચના કવકજાળ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા એના 2 પ્રકાર પડે છે. દાખલા તરીકે હું એક કવકજાળ દોરું છું. આ મેં દોર્યું. આ કવકજાળની અંદર પડદા નથી. આ કવકજાળની અંદર આડા પટ્ટા આવેલા હોતા નથી.
જેના પરિણામે અહીંયા બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિનું નિર્માણ થાય. કેવી પરિસ્થિતિ? બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો આ જે કવકજાળ થઈ કે જેને આપણે પડદાવિહીન કહીશું. કેવી કવકજાળ કહીશું? પડદાવિહીન. અને બીજી કવકજાળ છે, માની લો આ રીતે આવેલી છે. એની અંદર આ રીતે કવકજાળની અંદર આડા પટ્ટા આવેલા હોય છે અને આ રીતે એમાં એક એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો આને આપણે કહીશું પડદાયુક્ત કવકજાળ. કઈ કવકજાળ થઈ ગયા? પડદાયુક્ત કવકજાળ. બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એમસીક્યુ પૂછાયેલું. એટલે અહીંયા જો આપણે વાત કરી કવકસૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના અને બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર કહેવાય. કોની અંદર? તો કે જેની અંદર આડા પટ્ટા આવેલા નથી, એટલે કે જે પડદાવિહીન છે એ શું થવાનું? બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિનું નિર્માણ કરે. અને કેટલીક બાકીની જે છે કે એની અંદર આડા અથવા તો ત્રાસા પટ્ટા આવેલા હોય છે જેને પડદાવિહીન કહેવાય. ફૂગની કોષ દિવાલ શેની બનેલી? ફૂગની કોષ દિવાલ બનેલી છે કાઇટિનની. તો આ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા વિધાનમાં એ પ્રકારે કોષ દિવાલ શેની બનેલી છે? 2016 ફેજ 1 અને ફેજ 2 ની અંદર આ વાક્યની અંદરથી એમસીક્યુ પૂછાયેલો છે. આગળ વધીએ. ફૂગ જે છે તો ફૂગ આપણે શું કહ્યું? પોષણ કેવું છે? વિષમપોષી છે. અને વિષમપોષીની અંદર જુદા જુદા, દાખલા તરીકે એ મૃતોપજીવી. મૃતોપજીવી કોને? તો કે મૃત જે પદાર્થો છે એ મૃત પદાર્થોની અંદરથી કેવા પદાર્થોનું? દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે તો મૃતોપજીવી. કેટલીક ફૂગ વનસ્પતિ હોય અથવા તો પ્રાણીઓ છે એના ઉપર પરોપજીવી તરીકે રહેતી હોય તો એને આપણે પરોપજીવી કહેવામાં આવે છે. અને કેટલીક જે છે એ સહજીવીઓ તરીકે રહેશે. બરાબર. અને જે સહજીવન છે જેને આપણે શું કહેવામાં આવશે? લાઇકેન કહેવામાં આવે છે. એ પણ આ જ ચેપ્ટરની અંદર આપણને આપેલું છે. લીલ અને ફૂગનું જે સહજીવન જેને શું કહીશું આપણે? લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર પણ આપ્યું આપણને કે લાઇકેન પ્રદૂષણ શું દર્શાવે? પ્રદૂષણ નિર્દેશક છે. લાઇકેન એ શું છે? પ્રદૂષણ નિર્દેશક છે. એક મિનિટ વિદ્યાર્થીઓ, લખવાનું થોડુંક આપણે અહીંયા હવે રેડી. તો એ શું છે? પ્રદૂષણ નિર્દેશકો છે. આગળ વધીએ તો એ જ રીતે જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે તેનું સહજીવન છે તો એને આપણે શું કહેવામાં આવે છે? કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ બીજું ખાસ તમારે અહીંયા યાદ રાખવાનું થશે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે સહજીવન તો જેને આપણે માઇકોરાઇઝા કહ્યું. શું કહ્યું છે એને આપણે? માઇકોરાઇઝા તો કયું છે, પણ અહીંયા સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ ભણી ગયા હશે ધોરણ 12 ની અંદર જે વિદ્યાર્થીઓ છે તો એ ભણ્યા છે ફ્લોક્સ. એવું એ વિદ્યાર્થીઓ શું ભણ્યા છે? ફ્લોક્સ. ફ્લોક્સ કયા ગાડી ભણ્યા? તો કે ફ્લોક્સ તમે ભણ્યા એસટીપી ની અંદર, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર. ફ્લોક્સ કોને કહીએ છીએ? ફૂગની કવકજાળ. ફ્લોક્સ એટલે શું થાય? ફૂગની કવકજાળ. અને એની સાથે કોણ છે? બેક્ટેરિયા જોડાય છે, જેને આપણે શું કહીએ છીએ? ફ્લોક્સ કહીએ છીએ. તો આ પણ એક ખાસ એમસીક્યુ ની અંદર આપણે પૂછાય. અને બીજું માઇકોરાઇઝા શબ્દ આવ્યો તો જે વિદ્યાર્થીઓ 12માં છે એમને અહીંયા ખ્યાલ હશે. પાઇનસના બીજ આ પણ એમસીક્યુ માં પૂછાઈ ચૂકેલું છે. પાઇનસના બીજનું અંકુરણ માઇકોરાઇઝા ની હાજરી જરૂરી છે. બરાબર. માઇકોરાઇઝાની હાજરી વગર પાઇનસના બીજનું અંકુરણ થતું નથી. કયું ચેપ્ટર છે? ધોરણ 11 ની અંદર પ્રકરણ 11મું છે. એ જ રીતે ગ્લોમસ આપણને આપેલી છે, 12મા ધોરણમાં ભણી ગયા. બરાબર. તો ગ્લોમસ કોની અંદર મદદરૂપ થતી હતી? કયા ખનિજ તત્વ? ફોસ્ફરસના શોષણની અંદર. કોના શોષણમાં? ફોસ્ફરસના શોષણમાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થીઓ આટલી જે બાબત છે ખાસ તમારે અહીંયા યાદ રાખવી. પછી જો આપણે એના પ્રજનનની વાત કરીએ તો અવખંડન. દાખલા તરીકે અવખંડનની અંદર શું થાય? તો જુઓ
આ ફૂગનો દાખલા તરીકે કોઈ કવક ઝાડ છે, કવક તંતુ આ પ્રકારે આવેલો છે, આ તૂટી ગયો, અહીંયાથી શું થઈ ગયો, આ તૂટી ગયો, આટલો ભાગ તૂટી ગયો, આટલો ભાગ તૂટી ગયેલા ભાગમાંથી નવું નિર્માણ થશે. ભાજન થઈ શકે, કલિકા સર્જન ઈસ્ટની અંદર થાય, દાખલા તરીકે આ રીતે એની રચના છે, બરાબર, ઈસ્ટની રચના. તો અહીંયા એક નવી નાની કલિકાનું નિર્માણ થાય અને એ પછી શું થાય, આ પિતૃથી છૂટી પડી જાય અને નવા સ્વતંત્ર કવક ઝાડનું નિર્માણ કરે. તો ફૂગની અંદર જે વાનસ્પતિક પ્રજનન થાય, આપણને એમસીક્યુમાં પૂછાય તો વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા, અવખંડન દ્વારા થાય, ભાજન અને કલિકા સર્જન. એ જ રીતે હવે આ ખાસ વિદ્યાર્થી મિત્રો, કણી બીજાણુ કે ચલ બીજાણુ, આ શબ્દ યાદ રાખજો ખાસ, અને ઇંગ્લિશનો શબ્દ કોનિડિયોસ્પોર અને ચલ બીજાણુઓ જે પણ છે એ પણ અહીંયા યાદ રાખજો કે એના દ્વારા એ કયું પ્રજનન કરે છે. તો એના દ્વારા કયું પ્રજનન કરશે, અલિંગી પ્રજનન કરશે. કયું પ્રજનન કરશે, અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન માટે કોણ આપ્યું, કોનિડિયોસ્પોર અને ઝૂસ્પોર. ઝૂ એટલે ચલિત બીજાણુ છે. તથા આ ત્રણ પ્રકારના બીજાણુ આપણને આપેલા છે, એક અંડ બીજાણુ, ધાની બીજાણુ અને બીજા કયા છે, પ્રકણી બીજાણુ દ્વારા શું કરે છે, લિંગી પ્રજનન. અને ધાની બીજાણુનું નિર્માણ થાય એસ્કોસ્પોર, તો આગળ આપણે એને શું કહ્યું છે, એસ્કોસ્પોરનું નિર્માણ એસ્કોમાઇસેટિસમાં થાય. બેસિડિયોસ્પોર જે છે એનું નિર્માણ બેસિડિયોમાઇસેટિસમાં થાય છે. અને ફડકાઈ કહેવાતી જે ફૂગની જે રચના છે, એના જે દેહ આવશે એની અંદર ફ્રૂટિંગ બોડીનું અહીંયા નિર્માણ થતું હોય છે અને એની અંદર એ વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે. લિંગી પ્રજનનના ખાસ આપણે તબક્કા 3ની વાત કરીએ તો લિંગી પ્રજનનના 3 જે તબક્કા થવાના, તો 3 તબક્કાની અંદર તો પહેલું કેરિયોગેમી એટલે પ્લાસ્મોગેમી. અહીંયા શું થાય, જો ખાલી એક સામાન્ય રીતે અહીંયા સમજીએ આપણે, આ શું થાય, બે કવક ઝાડ છે, બરાબર, એકને આપણે પ્લસ સ્ટ્રેન કહ્યું, બીજાને માઇનસ, અથવા તો આપણે જે જન્યુઓ છે બે ચલિત હોય અથવા તો અચલિત જન્યુઓ વચ્ચે જીવરસનું જોડાણ થાય. સૌથી પહેલા શું થશે, જીવરસનું જોડાણ આની અંદર થવાનું છે. સૌથી પહેલા આની અંદર થશે જીવરસનું જોડાણ. અહીંયા આ જીવરસનું જોડાણ થવાનું છે. પછી શું થાય, આ ભેગા થઈ ગયા બંને, પછી કોષ કેન્દ્રનું જોડાણ થશે. પછી શું થશે, કોષ કેન્દ્રનું જોડાણ થશે. તો એ કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું, જેને આપણે કેરિયોગેમી કહેવામાં આવશે. પણ હવે અહીંયા શું થાય, જો અહીંયા એક જ કોષની અંદર બે કોષ કેન્દ્ર છે ને, આવું આપણને ડાયકેરિયોન શું જોવા મળશે, ડાયકેરિયોન. ડાયકેરિયોન, આવું ડાયકેરિયોન કોની અંદર જોવા મળે, તો કે એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ. કોની અંદર, એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસની અંદર. એના જે પણ જન્યુ આવેલા છે એ જન્યુઓનું જે જોડાણ થવાનું છે અહીંયા, અને તરત જ એની અંદર કોષ કેન્દ્રનું જોડાણ થઈ જતું નથી, પરંતુ એક જ કોષની અંદર આપણને બે કોષ કેન્દ્રો જોવા મળે, જેને આપણે ડાયકેરિયોન કહેવામાં આવે છે. તો અને એના પછી એની અંદર થશે કોષ કેન્દ્રનું જોડાણ થઈ ગયું. પછી શું થઈ ગયું, આ કોષ કેન્દ્રનું જોડાણ થઈ ગયું. અને કોષ કેન્દ્રના જોડાણ પછી કઈ ક્રિયા થવાની છે, અર્ધીકરણ થશે. શું થવાનું, અર્ધીકરણ. એટલે જુઓ અહીંયા પહેલું આપણે પ્લાઝ્મોગેમી કહી શકીએ. પ્લાઝ્મોગેમી થયું સૌથી પહેલા. પ્લાઝ્મોગેમી પૂરું થાય, બરાબર, પછી અહીંયા થયું કેરિયોગેમી થયું, અને પછી અર્ધીકરણ એટલે કે મિયોસિસ થઈ જશે. અને એની અંદરથી 4 એકકીય આ રીતે પછી શું થાય છે, બીજાણુનું નિર્માણ થતું હોય છે. તો આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત અહીંયા શું યાદ રાખવાની થાય, તો જો આપણે કહ્યું કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય તો પરસ્પર સમાગમ કરી હરિત પ્રકારના બે એકકીય કવક સૂત્રો. તો જુઓ અહીંયા આપણે આગળ જોયું, અહીંયા આકૃતિમાં થોડુંક રેખાંકિત આપણને ખ્યાલ આવે, બે જે કવક સૂત્ર જે છે, આ એક અને આ બીજું કવક સૂત્ર છે, એકબીજાની નજીક આવે, જોડાય. શરૂઆતમાં બે એકકીય કોષનું જોડાણ થાય અને તરત જ દ્વિકીય કોષમાં પરિણમે છે. પણ છતાં પણ કેટલીક જે ફૂગના સભ્યો અને કયા છે, એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસની અંદર મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય પરિસ્થિતિ આપણને આ જોવા મળે, જેને આપણે ડાયકેરિયોન કહીએ છીએ. શું કહેવામાં આવે છે,
ડાયકેરિયોન કહેવામાં આવે છે. અને પછી એનું શું થવાનું છે? અર્ધીકરણની ક્રિયાવિધિ થશે, બરાબર. અને પછી એકકીય બીજાણુનું શું કરે? નિર્માણ કરે. બીજું વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વાક્ય, આ જે બાબત આપેલી છે એની અંદરથી આપણે એમસીક્યુ પૂછાય. જે જગ્યાએ આપણે એફક્યુ લખીશું એ હશે ફ્યુચર એમસીક્યુ, અથવા તો સીક્યુ લખીશું તો કોન્સેપ્ટિયલ, પીવાયક્યુ હશે તો પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. ફટાફટ આપણે જોઈ લઈએ તો આ ફૂગ જે છે આપણે અહીંયા કયું વિવિધ વર્ગોમાં વિભાજિત કર્યું, અને આપણને બુકમાં 4 વર્ગ આપેલા છે: ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયો અને બ્યુટેરોમાઇસેટિસ. તો આ કોના આધારે છે? એક તો એની બાહ્યકાર રચના કઈ રીતે જોવા મળવાની છે, બીજાણુનું નિર્માણ કઈ રીતે થાય છે, અને એ ફડકાઈ કઈ રીતે બનાવે, ફ્રૂટિંગ બોડીનું નિર્માણ કઈ રીતે કરે. આના આધારે ફૂગને વિવિધ વર્ગોમાં વિભાજિત કરેલી આપણે છે. અહીંયા આપણે પહેલું જોઈશું ફાઇકોમાઇસેટિસ. શું છે? ફાઇકોમાઇસેટિસ. ફાઇકો શબ્દ જે છે એ લીલ સાથે, ફાઇકોલોજી આ શબ્દ કોની સાથે સંકળાયેલો છે? લીલ સાથે સંકળાયેલો છે, બરાબર. આ ફાઇકોમાઇસેટિસ, આને આપણે કહીએ નીચલી કક્ષાની ફૂગ કહીએ છીએ. શું કહીએ છીએ? નીચલી કક્ષાની ફૂગ તરીકે આપણે આમને ઓળખીએ છીએ. આગળ, ફાઇકોમાઇસેટિસ કેવું છે? નિવાસસ્થાન જલદ છે, ભેજયુક્ત છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, આ સભ્યો કેવા છે? અવિકલ્પિક પરોપજીવી છે. કેવા છે? અવિકલ્પિક. અવિકલ્પિક પરોપજીવીનો મતલબ શું થાય? તો કે પરોપજીવન વગર એને બીજો કોઈ વિકલ્પ નથી, પરોપજીવન વગર એને ચાલવાનું નથી, એ પરોપજીવી તરીકે જ રહેવાની છે, એટલે આપણે કહ્યું અવિકલ્પિક પરોપજીવી. કવકજાળ તો કે પડદાવિહીન, અને જો પડદાવિહીન હોય તો આપણે જોઈ ગયા, પડદાવિહીન હોય તો શું થશે? બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિનું નિર્માણ થાય, તો આ સિયાનોસાઇટિક પરિસ્થિતિ. ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે, એ આવી ગયું. અને બીજાણુ ધાનીમાં અંતરજાત રીતે બીજાણુ ઉત્પન્ન થાય છે. આ વિદ્યાર્થીઓ ખાસ ઇમ્પોર્ટન્ટ એક શબ્દ અહીંયા, બીજાણુઓનું નિર્માણ જે કવકજાળ છે એની અંદરની તરફ થવાનું છે, એના દેહની અંદર થવાનું છે, એટલા માટે એને કહ્યું અંતરજાત. બે જન્યુનું જોડાણ થશે તો અહીંયા નિર્માણ થશે ઝાયગોસ્પોરનું. અને આવા જન્યુઓ સરખા છે તો સમજન્યુ કહેવામાં આવશે, સરખા ના હોય તો વિષમજન્યુ અથવા તો અંડજન્યુ, જે રીતે આપણે લીલમાં કહેતા હતા એ રીતે. મ્યુકર આપ્યું છે, રાઇઝોપસ આપેલું છે, બ્રેડ મોલ્ડ, આલ્બિગો અને આલ્બિગો કેનેનિડા રાય પર થતી પરોપજીવી ફૂગ છે. આ કેવી છે? રાય ઉપર. ક્રુસિફેરી, રાય કોની અંદર આવે છે? બાહ્યકાર વિદ્યાની અંદર ભણ્યા ભાઈ, રાય ક્રુસિફેરી કુળની અંદર આવશે. કયું કુળ? ક્રુસિફેરીની અંદર આ બીમારી કરે છે, બરાબર. તો એ એક તમને બીમારી અહીંયા આપેલી છે, અને એ બીમારીનું જે નામ આપણે કહીએ તો એ કરે છે સફેદ ઘેરુની બીમારી. કઈ બીમારી? સફેદ ઘેરુની બીમારી એ રાયની અંદર કરે છે. તો આ એક ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું. બીજું વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા એક ઇમ્પોર્ટન્ટ એક ઉદાહરણ અહીંયા હું લખું છું, ફાઇટોપ્થોરા ઇન્ફેક્ટન્સ. શું લખું છું? ફાઇટોપ્થોરા ઇન્ફેક્ટન્સ. આ એક ફૂગ છે કે જેના દ્વારા થાય છે બટાકાનો મોડો સુકારો. આના દ્વારા શું થાય છે? બટાકાનો મોડો સુકારો. વિદ્યાર્થીઓ કદાચ અક્ષરમાં એમાં કોઈને તકલીફ લાગે તો જેમ જેમ પ્રેક્ટિસ થશે ધીમે ધીમે આપણે લખાણ વ્યવસ્થિત થશે, પણ દેખાય એવું તો છે જ, વાંધો નથી. કોઈ પણ તકલીફ હોય તો જણાવજો. તો ફાઇટોપ્થોરા ઇન્ફેક્ટન્સ, તો બટાકાનો એની અંદર મોડો સુકારો થાય. લેટ બ્લાઇટ ઓફ પોટેટો અને અર્લી બ્લાઇટ ઓફ પોટેટો, આ બે રોગ છે. બટાકાનો મોડો સુકારો તો આ થાય છે પુષ્પસર્જન પછી થતો જે સુકારો, ફાઇટોપ્થોરા ઇન્ફેક્ટન્સ. આગળ આપણે હવે જોઈએ છીએ બીજું જૂથ. અહીંયા શું યાદ રાખવાનું? એક તો બટાકાનો મોડો સુકારો, ક્રુસિફેરીમાં સફેદ ઘેરું, અવિકલ્પિક પરોપજીવી છે, નીચલી કક્ષાની ફૂગ. અને જો એકમાત્ર આ એવી આપણે છે ભાઈ કે જે એકમાત્ર આપણે એવી છે કે કવકજાળ જે એની આવેલી છે એ કવકજાળ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. એની કવકજાળ કેવી છે? પડદાવિહીન અને
બહુકોષ કેન્દ્રીય. તો આ એક ઇમ્પોર્ટન્ટ આપણે વાક્ય થશે, આ એમસીક્યુ માટે યાદ રાખજો. બાકી બધામાં પડદામય જ છે. એસ્કોમાઇસેટિસ, આ એસ્કોમાઇસેટિસના જે સભ્યો છે તો એમાં એસ્કસનું નિર્માણ થવાનું છે. કોનું નિર્માણ? એસ્કસનું નિર્માણ થાય. આને આપણે કોથળીમય ફૂગ તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખીએ છીએ? આ સભ્યોને આપણે કોથળીમય અથવા તો થેલીય ફૂગ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ એમસીક્યુ ની અંદર પૂછાયું હતું નીચેનામાંથી કઈ, બરાબર, કોથળીમય ફૂગ છે. આ પ્રકારનો એમસીક્યુ પૂછાયેલો છે 2017 ગુજરાતીનું જે પેપર હતું એની અંદર. હવે જુઓ, પેનિસિલિયમ છે. બીજું બધા સભ્યો બહુકોષીય, પણ જો ઈસ્ટની વાત કરી ને, ઈસ્ટ એ કેવું છે? એક કોષીય છે. આ 2019 ની અંદર પૂછાયું એની વાત કરી. ઘણા બધા સભ્યો મૃતોપજીવી, મૃત પદાર્થોમાંથી પોષણ મેળવે, ઘણા બધા વિઘટનનું કામ કરશે, ઘણા બધા પરોપજીવી. આ વિદ્યાર્થીઓ ખાસ અગત્યનો શબ્દ. નીટની પરીક્ષાની અંદર આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષથી એક ઇંગ્લિશનો શબ્દ હોય ને, આ એટલે શું, આવું પૂછાય. તો આ નીટની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ફ્યુચર ક્વેશ્ચન. કોપ્રોફિલસ, છાણ પર વિકાસ પામતી. કોપ્રોફિલસ આવું કરીને પૂછાય. જેમ નટાલિટી પૂછાયેલું છે વિદ્યાર્થી મિત્રો, સજીવોને વસ્તીમાંથી નટાલિટી જન્મદર, નીચ NICHE જીવન પદ્ધતિનું પૂછાયેલું છે. એ રીતે આવું પૂછાઈ શકે કે છાણ બક્ષી, કોપ્રોફિલસ એટલે શું, બરાબર. તો આ ખાસ યાદ રાખો. અત્યારે તો યાદ રહે, પણ બધા ચેપ્ટર પૂરા થાય એટલે યાદ રહેતું નથી. હવે જો આ દરેકની જે આગળની કવકજાળ છે, એ કવકજાળ કેવી રહેવાની છે વિદ્યાર્થી મિત્રો? શાખિત અને પડદાયુક્ત. દરેકની, બાકીના દરેકે દરેક જે સભ્યો છે એમની કવકજાળ કેવી છે? શાખિત અને પડદાયુક્ત છે. બીજું, કણી બીજાણુ ધાનીધર, અચલિત જે બીજાણુ આવેલા હોય એ વિશિષ્ટ કવકજાળ પર નિર્માણ થશે. આ ખાસ, આ કઈ રીતે ઉત્પન્ન થશે? બહિર્જાત રીતે. કઈ રીતે છે? બહિર્જાત રીતે. અલિંગી બીજાણુ આની અંદર આ એમસીક્યુ માં પૂછાય. અલિંગી જે બીજાણુ છે એ અલિંગી બીજાણુ આની અંદર કઈ રીતે નિર્માણ થાય વિદ્યાર્થી મિત્રો? બહિર્જાત રીતે. કઈ રીતે? બહિર્જાત રીતે નિર્માણ થાય છે. અને આની અંદર જે લિંગી બીજાણુ છે, કેવા બીજાણુ? લિંગી બીજાણુ. તો લિંગી બીજાણુ કઈ રીતે નિર્માણ થાય? અંતરજાત રીતે નિર્માણ થાય છે. કઈ રીતે નિર્માણ થાય? અંતરજાત રીતે નિર્માણ થાય છે. તો આ ખાસ યાદ રાખવાનું. કોથળી જેવી ધાનીઓમાં અંતરજાત બીજાણુનું નિર્માણ થતું હોય છે. તો અહીંયા જે કોથળી જેવી આપણને રચના જોવા મળે છે તમને થોડીક, બરાબર. દાખલા તરીકે હું અહીંયા જોવા દઉં તો આ રીતે ભાગ આવેલો હોય આખો એની અંદર, અને આની અંદર આ બીજાણુનું નિર્માણ થતું હોય છે. આ રીતે 1, 2, 3, 4, બરાબર. અને આ રીતે બીજાણુનું નિર્માણ કરે. તો એસ્કી જેવી ધાનીઓમાં અંતરજાત, બરાબર, કોથળી જેવી જે રચના આપણને કઈ લિંગી બીજાણુ ઉત્પન્ન કરે, જેને આપણે શું કહેવામાં આવે છે? એસ્કોસ્પોર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એસ્કોસ્પોર. તો અંદર જે આપણને આપેલા છે અહીંયા દેખાય થોડુંક, આ શું થઈ ગયા? એસ્કોસ્પોર થઈ ગયા. આ શું થઈ ગયા? એસ્કોસ્પોર આપણને અહીંયા જોવા મળે છે. અને આ એક આખો જે ભાગ છે જેને આપણે એસ્કસ કહીશું. શું કહેવામાં આવશે? એસ્કસ કહેવામાં આવે છે. અને આની ફરતે આખી આ પ્રકારે બધી જે રચના આવેલી હોય, બરાબર, એ એનું થવાનું છે આખું ફ્રુટિંગ બોડી. આ રીતે આખી જે પણ રચના આવેલી હોય એનું શું થઈ જશે? ફ્રુટિંગ બોડી થઈ જશે. આ રિવિઝન કરીએ એટલે ટૂંકમાં આપણે વાત કરીએ છીએ. તો આ પૂછાય એક તમને એસ્પરજીલસ આપ્યું, એસ્પરજીલસ નાઇજર. એ જ રીતે ક્લેવેસિપ્સ પર્પુરિયા. શું આવે છે? ક્લેવેસિપ્સ પર્પુરિયા જે આવે છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એ અર્ગટ રોગ સાથે સંકળાયેલું છે. કોના સાથે? અર્ગટ રોગ. આ એક તો તમને એમસીક્યુ ની અંદર પૂછાય. પછી ન્યુરોસ્પોરા. તો ન્યુરોસ્પોરાનું જે ઉદાહરણ છે કે જેમાં જૈવ રાસાયણિક અને જનીનિક વિદ્યાના જે પણ પ્રયોગો છે એની અંદર ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. બરાબર. જે રીતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે તો ખ્યાલ હશે કે જે રીતે આપણે પ્રયોગો કરેલા છે, ડ્રોસોફિલા ઉપર કરેલા છે મોર્ગને, બરાબર. તો એ જ રીતે જનીનિક જે પ્રયોગો હોય એની અંદર ન્યુરોસ્પોરાનો ઉપયોગ થાય છે. એક જનીનની થિયરી બીડલ અને ટેટમની, એના પણ પ્રયોગો આના ઉપર થયેલા, અને જૈવ રાસાયણિક સંશોધનો આના ઉપર થાય છે.
એટલે ન્યુરોસ્પોરાને આપણે કહીએ છીએ વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા. આપણે શું કહીએ છીએ? વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા પ્રકરણનું રિવિઝન કરીએ એટલે આપણે એટલી બધી ડિટેલની અંદર જતા નથી, બરાબર. એનસીઆરટી મુજબ કેટલીક બાબતોને યાદ કરી લઈએ છીએ અને એ પ્રકારે રિવિઝન કરીએ છીએ. એટલે કોઈને કદાચ થાય કે ભાઈ આ તો કઈ રીતે ચાલે છે, તો આ વિડીયો ખાસ રિવિઝન માટે છે, પહેલી વાર ભણતા વિદ્યાર્થીઓ માટે નથી. બેસિડિયોમાઇસેટિસની આપણે વાત કરીએ તો બેસિડિયોમાઇસેટિસને આપણે બ્રેકેટ ફંજાઈ તરીકે ઓળખીએ છીએ. પફ બોલ એટલે ફૂલેલા કેટલાક સભ્યો જોવા મળે છે. જમીનમાં લાકડાના ગોળ ઉપર, ઝાડના થડ ઉપર ઘણા બધા સભ્યો પરોપજીવી તરીકે. અને ઘેરુની બીમારી, કઈ બીમારી? ઘેરુ. આ શબ્દ યાદ રાખજો. ઘેરુને ઇંગ્લિશમાં આપણને આપ્યું છે રસ્ટ, અને અંગારીઓ જે છે અને શું કહ્યું છે આપણને? સ્મટ કહેવામાં આવેલું છે. કવકજાળ દરેકની, એક સિવાય, એક કોણ? ફાઇકોમાઇસેટિસ સિવાય બાકીના બધાની કવકજાળ કેવી છે? શાખિત અને પડદાયુક્ત કવકજાળ છે. દરેકની કવકજાળ કેવી છે? શાખિત અને પડદાયુક્ત છે. અલિંગી બીજાણુ સામાન્ય રીતે જોવા મળતા નથી. તો આ એક એમસીક્યુ ની અંદર આપણને પૂછાય. આગળના જેટલા પણ આયા એની અંદર જોવા મળતા હતા. અલિંગી બીજાણુ આમાં જોવા મળતા નથી. આ એક આપણને પૂછાય. બીજો, લિંગી અંગો ગેરહાજર છે, પણ બે અલગ અલગ પ્રકારની જે કવકજાળ આપણે જે કહી શકીએ એ આવે, જોડાય અને કોનું નિર્માણ કરે? પ્રકર્ણી બીજાણુ ધાની, એટલે કે બેસિડિયમનું નિર્માણ કરે છે. આ રીતે કોનું નિર્માણ કરે? બેસિડિયમની રચનાનું એ નિર્માણ કરે છે. આ પ્રકારે જ્યારે એનું પ્રજનન પૂરું થાય એના તબક્કા, તો એ દરમિયાન આ રીતે બેસિડિયમનું નિર્માણ કરે. અને આ જે બેસિડિયમ બને એ બેસિડિયમ ઉપર બીજાણુ જે બનવાના છે એ બહિર્જાત રીતે. આ એક બન્યો, 2, 3 અને 4. તો અહીંયા જે પણ બીજાણુ બન્યા એ બીજાણુ કઈ રીતે બને છે? બહિર્જાત રીતે બનતા હોય છે. જ્યારે આગળ આપણે જે વાત કરી એસ્કોમાઇસેટિસની અંદર, તો બીજાણુ જે બન્યા કઈ બન્યા? અંતરજાત બન્યા છે. તો એક ખાસ બાબત અહીંયા યાદ રાખવાની છે તમારે. એગેરિક્સ મશરૂમ આપેલું છે. યુસ્ટિલાગો આપણને આપેલું છે, અંગારિયા માટે જવાબદાર. ઉસ્ટિલાગો નિવડા. પક્સિનિયા ગ્રેમિનિસ કે જે ઘેરુ રોગ માટે, ઘઉંની અંદર ઘેરુની જે બીમારી છે એના માટે આ જવાબદાર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આના જે પણ બીજાણુ જે બને છે, બરાબર, લિંગી બીજાણુ બને છે, કેવા બને છે? બહિર્જાત રીતે બને છે. તો આ ખાસ જોડકા પ્રકારના એમસીક્યુમાં યાદ રાખવાનું. ડ્યુટેરોમાઇસેટિસ કે જેને આપણે કઈ તરીકે ઓળખ્યું છે? અપૂર્ણ ફૂગ તરીકે. અપૂર્ણ ફૂગ તરીકે કેમ ઓળખ્યું છે? કારણ કે આ ફૂગની અંદર માત્ર ને માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કા જોવા મળે, લિંગી તબક્કા જોવા મળતા નથી. અને જો લિંગી તબક્કા જોવા મળે તો કેવા પ્રકારનો લિંગી તબક્કો છે? બરાબર, એસ્કસનું નિર્માણ થાય છે એટલે એસ્કોસ્પોર બનાવે, બેસિડિયોસ્પોર બનાવે. એના આધારે ઉચ્ચ ઉપરના વર્ગોની અંદર ખસેડી દેવામાં આવતું હોય છે. આ ખબર પડી. એટલે જો એક આપ્યું આપણને કે એકવાર ડ્યુટેરોમાઇસેટિસના સભ્યોની લિંગી અવસ્થા શોધાય તો એ કયા પ્રકારની છે? એસ્કોસ્પોર બનાવશે તો એસ્કોમાઇસેટિસમાં, બેસિડિયોસ્પોર બનાવશે તો બેસિડિયોમાઇસેટિસની અંદર મૂકવામાં આપણે આવે છે. વિદ્યાર્થીઓ આગળ ડ્યુટેરોમાઇસેટિસ વર્ગની ફૂગ કણી બીજાણુ. કણી એટલે અચલ જે બીજાણુ પોન્ડિયોસ્પોરનું નિર્માણ થશે. કવકજાળ જોવો પડદાયુક્ત છે અને કેવી છે? શાખિત. એક સિવાય બાકીના બધાની જે કવકજાળ છે એ કવકજાળ કેવી છે? પડદાયુક્ત અને શાખિત છે. સભ્યો આ જો મૃતોપજીવી, પરોપજીવી છે અને ઘણા બધા સભ્યો વિઘટકો તરીકે અહીંયા વર્તે. કોના તરીકે? વિઘટકો. અને ખનિજ દ્રવ્યોનું જે ચક્રીયકરણ થવું જોઈએ, કાર્બન ચક્ર, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, આ ખનિજોના ચક્રીયકરણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે. તો આ પણ એમસીક્યુ પૂછાયેલો છે, 2015માં પૂછાયેલો છે. એક તો આ પ્રકરણમાંથી. બીજો, સજીવોને વસ્તીના ચેપ્ટરમાંથી પણ પૂછાયેલું છે આ જ પ્રકારનું. જો આપણે વિઘટકોને દૂર કરી દેવામાં આવે તો ખનિજોનું ચક્રીયકરણ બ્લોક થઈ જાય છે. તો આ બાબત યાદ રાખવી. પછી ઓલ્ટરનેરિયા, અહીંયા જે આપણને આપેલું છે, અહીંયા એક આવે છે ઓલ્ટરનેરિયા સોલાની. કોણ આવે છે? ઓલ્ટરનેરિયા સોલાની. ગુજરાતીમાં લખ્યું એટલે આ રીતે લખ્યું. આગળ જો ફાઇટોપ્થોરા ઇન્ફેક્શન્સ દ્વારા બટાકાનો મોડો સુકારો થયો, આના દ્વારા થાય
બટાકાનો વહેલો સુકારો. આના દ્વારા શું થાય છે? બટાકાનો વહેલો સુકારો થાય છે. તો આ યાદ રાખજો વિદ્યાર્થીઓ ખાસ. કોલિટોટ્રાઇકમ આપેલું, એની બીમારી નથી આપી ને, આગળ આપી નથી. એ જ રીતે ટ્રાઇકોડર્મા. આ ટ્રાઇકોડર્મા આપણે આવે છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. સાયક્લોસ્પોરિન એ, બરાબર, સ્પેલિંગ કદાચ ખોટું હોય. સાયક્લોસ્પોરિન એ શું છે? સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમની અંદરથી મેળવવામાં આવતું હતું અને એની અંદરથી તમને એમસીક્યુ પૂછાય, બરાબર, કે ટ્રાઇકોડર્મા સાયક્લોસ્પોરિન અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા માટે થાય. આ જે ટ્રાઇકોડર્મા જે ફૂગ છે એ કયા જૂથમાં આવે? આવું એમસીક્યુમાં પૂછાય, બરાબર, એ ચેપ્ટરમાંથી. આપણને એમ થાય કે એવું તો આપ્યું નથી, પણ જો અહીંયા એ આપણને અહીંયા 11મા ધોરણની અંદર આપેલું છે. તો આ ખાસ બાબત ડિટેરોમાઇસેટિસમાં ટ્રાઇકોડર્મા એક તેમાંય આવે અને ટ્રાઇકોડર્મા જૈવિક નિયંત્રણમાં મુક્ત જીવી ફૂગની અંદર પણ વિદ્યાર્થીઓ આવે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે ફટાફટ થોડું રિવિઝન કરી લીધું અને સાથે સાથે પીવાયક્યુની આપણે જે વાત કરી ફૂગમાંથી જે પૂછાય, આ પ્રશ્ન 2015માંથી 2018ની અંદર પૂછાયો છે, 2019ની અંદર આની અંદરથી પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર, એની ચર્ચા કરી. એના સિવાય 2016 ફેઝ 1 ફેઝ 2માં પૂછાયેલો છે. બીજું શું યાદ રાખવાનું, એની આપણે આ દરેકે દરેક મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી લીધેલી છે. તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણને કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ પણ તમે જણાવજો અને વધુમાં વધુ સારી ક્વોલિટી સાથેના આપણે વિડીયો અપલોડ કરતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને આપણી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરની અંદર, બરાબર, પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન જે છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. એપ્લિકેશનનું નામ શું છે? ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. તો આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરો અને એની અંદર આપણે નીટ માટેના ટેસ્ટ મૂકેલા છે અને ગુજરાતી માધ્યમની સૌથી મોટી જે ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આની અંદર છે અને એ પણ માત્ર 199ની અંદર, અને જેમાં તમને 90+ કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુના ટેસ્ટ તમને મળે છે. અત્યારે 42 જેટલા ટેસ્ટ આપણે અપલોડ કરી દીધેલા છે અને ટેસ્ટ આપશો એટલે તમને ખ્યાલ એનું લેવલ આવશે, બરાબર. અને વધુ માહિતી માટે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લીધા પછી ફ્રી બેચની અંદર જોઈન થવા માટે ડેમો ટેસ્ટ માટે એપની અંદર તમારે મેસેજ કરવાનો રહેશે. એપ્લિકેશન કઈ છે આપણી? ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.